તો સુરતમાં ખાડીપુરના પાણી ઓસરવાના શરૂ થયા છે। સીમાડા નાકા વિસ્તારમાંથી પાણી ઓસરવા લાગ્યા। શુભમ પાર્કમાંથી પાણી ઓસરતા લોકોને રાહત થઈ। ઘરમાં 5 ફૂટ સુધી પાણી ભરાયેલા હતા। ઘરમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે સરકાર સહાય કરે। सूरत शहर में छेल्ला 3 દિવસથી ખારીપુર આવ્યું હતું અને ખારીપુરનું પાણી છે તે હવે ઓસરી રહ્યું છે અને તારાજીના દ્રશ્યો તો સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે આ શુભમ પાર્ક સોસાયટી છે તેના અનેક મકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા। ગઈકાલે પણ આ જ વિસ્તારમાં આપણે દ્રશ્યો બતાવ્યા હતા કે કઈ રીતના લોકો હેરાન પરેશાન હતા। છેલ્લા 2 દિવસથી લોકો હેરાન પરેશાન હતા। પાણી નહીં આવી રહ્યું હતું, વીજળીનું કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યું હતું। આ જ બેન હતા, તેમની સાથે વાત કરી હતી કે બેન કેવી પરિસ્થિતિ, કેટલું નુકસાન તો નીચે બહુ ઓલું ડબલા બબલા વાસણ ને એવું બધું વહી ગયું છે વાડામાંથી નીચે ને આ દર વર્ષે તો આ પ્રોબ્લેમ મારે રહે જ છે। અત્યારે પીવાના પાણી નથી, વાપરવાના પાણી પાવર વિનાનું તો કઈ ન થાય કામ। પાવરીને નાવા ધોવાનું બધું। કેટલા દિવસથી ઘરમાં ક્યાં હતા તમે? અમે 3 દિવસ, 30 દિવસ છે, 2 રાત ને 3 દિવસ। કેટલી તકલીફો પડી તમને? તકલીફો તો ઘણી હેરાન થયા, પણ હવે આ પાણી તો કઈ કુદરત વરસાદ બંધ થઈ ગયો એટલે પાણી ધીમું પડી ગયું છે। આમ અત્યારે અમારે પરિસ્થિતિ થોડી ઓલી છે, પણ અત્યારે આ પીવાના પાણીની થોડી ઓલી છે, વાપરવાના। મારે ઓછામાં ઓછું 20 થી 25 લાખનું નુકસાન છે। મારે એમ્બ્રોઇડરી મશીન હતા, અંદર મશીનરી બધી હતી, તેલ ભર્યું હતું, બરાબર। અને આ કાલ હવાર સારે પાણી આવ્યું એટલે 10 મિનિટમાં પાણી 6 ફૂટ ચડી ગયું। પાછળના પાણીનો ક્યાંય નિહાર નથી, એના હિસાબે અમે દર વર્ષ હેરાન થઈએ છીએ। દર વર્ષનો આ પ્રોબ્લેમ છે અમારે, પણ આ વર્ષે અમારે બહુ નુકસાન થયું। પ્લસ બધા હુતા થઈ ગયા, હુતા થઈને સીધું પાણી આવ્યું એટલે બધા માણસો ભાગી ગયા, બધાને બહુ નુકસાની છે। એટલે હવે અમે તો તંત્રને કહ્યું, સરકારને કે અમારી સામે જુઓ આ વર્ષમાં, કારણ કે નાના માણસો છે, કોઈની પાસે આમાં કોઈકને 2 લાખની નુકસાની, કોઈકને 5 લાખની, કોઈકને 10 લાખની। નીચે ગોડાઉન છે, ઉપર બધું રેસિડન્સ છે, પાછળ બધું રેસિડન્સ છે, અને આમાં બધા નાના માણસો તક લાવીને તકનું ખાય છે। એની બધાની હાલત જુઓ, કારણ કે અનાજ કટોળ બધું પલ્લી ગયું છે, ગોદડા ગાભા બધું। ખુદ અહીંયા હતો, પણ પાણી જેવું લોડિંગ આવ્યું ને અહીંયાથી ખાડીના પોલેથી કઈ સુવિધા નથી કરી ને એની હિસાબે તમારે પાણી જાજુ ગીરી ગયો। ઝાકતા હતા છતાં ગીરી ગયો, ન લેવાનું કાંઈ। ખાસ જ પાણી એટલું આવ્યું, નુકસાની થાય, પણ ભાડે રહી છે છતાં અમારે ભોગવવું તો પડે જ। ગમે ત્યાં રહેતા હોય, ભાડે રહેતા હોય તો આપણે સામાજિક નુકસાની મારે ઘણી થઈ। બિલકુલ, તો જે રીતના અત્યારે ખારીપુર આવ્યું હતું અને આ ખારીપુરના પાણી છે તે 3જા દિવસે ઓસરા છે અને લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે અડધો કલાકની અંદર જ આ ખારીપુરનું પાણી છે તે તમામ ઘરોની અંદર ફરી વળ્યા હતા। લોકોને પોતાનો માલ સામાન બચાવવાનો સમય પણ નહીં મળ્યો હતો। આ તમામ માલ સામાન છે તે પાણીની અંદર ગરકાવ થતા અનેક લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।